સ્વાગત છે તમારું મારો આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ શમશાનની અંદર, કેમ કે શમશાનની અંદર એક મહાદેવનું મંદિર આવેલું છે. એની મહાદેવના મંદિરનું નામ છે ભૂતનાથ મહાદેવ. તો મસ્ત મજાના આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને હવે આપણે જવાનું છે ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા. અને તમને પણ હવે હું દર્શન કરાવું. તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. આજે તો થાળી ખુલ્લી જ રાખી હતી. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ કરજો. આપણે જ આવી ભૂતનાથ મહાદેવના દર્શન કરવા, જે આવેલું છે શમશાનની અંદર. શમશાન અંદર પહોંચી ગયા છે. આ શમશાન અમારા ઘરેથી આવું નજીક થાય છે. આપણે જ આવી અંદર. હાલે અને શંકર ભગવાનની મૂર્તિ છે એક જો. ઓલી બાજુ મંદિર છે, આયરી મંદિર. પેલા આપણે આ શંકર ભગવાન હું તમને દર્શન કરો જો. હવે મંદિર એક સામે છે શંકર ભગવાનનું મેન, જે ભૂતનાથ મહાદેવનું મંદિર. તે જો ભૂતનાથ મહાદેવનું મંદિર લખેલું શ્રી ભૂતનાથ મહાદેવ. તો હવે આપણે જાવી મંદિરની અંદર. નંદી મહારાજ, કાચબો છે, અને છે શિવલિંગ. અને અહીં છે શંકર ભગવાનનું મંદિર જો. અહીં છે પાર્વતી માં. અને આ મંદિર હજી નવું હમણાં બનેલું છે. 2012માં આ મંદિર બન્યું છે. ત્યાં મંદિર થોડુંક નવું છે. આ બાજુ છે ગણપતિ બાપા અને આ સાઈડ છે હનુમાન દાદા. અને આ સાઈડ જો અહીં કૂતરો જાય, મંદિરની રખવાલી કરે છે કૂતરાઓ. આવું છે કાંક આ ભૂતનાથ મહાદેવનું મંદિર, જે હું તમને બતાવી રહ્યો છું. તો આવું છે ભૂતનાથ મહાદેવનું મંદિર. માતાજીની જો આ એ માતાજીની મૂર્તિ છે. અને આ સાઈડ છે શંકર ભગવાન. તો હર હર મહાદેવ. હવે તમને આખું મંદિર બતાવું તમને. આખું તમને આમ બહારથી ફરતે મંદિર બતાવી દઉં. અંદરથી તો બતાવ્યું છે. આ સાઈડથી તો આવું છે મંદિર. આ બાજુથી મસ્ત મજાની એક મંદિર છે. આવું છે મંદિર.
અને આ સાઈડ પણ બીજા બધા મંદિરો આવેલા છે એ હું તમને હમણાં બતાવીશ. આપણે ઓલી સાઈડ આવી છીએ જ્યાં શંકર ભગવાનની મૂર્તિ છે, પાસેથી તમને દર્શન કરાવું. ઓલી સાઈડ આવું છે જો. મસ્ત એવી શંકર ભગવાનની મૂર્તિ બિહાડેલી છે, મસ્ત લાગે છે મૂર્તિ, મોટી બધી છે, તો તમે બધા દર્શન કરી લેજો. આ સાઈડ મંદિર છે. મંદિર અત્યારે અંદરથી બંધ છે એટલે બહારથી જ દર્શન કરાવું છું. આ છે મહાણી મેલડીમાનું મંદિર. ચપ્પલ આપણે કાઢી નાખી. આ જો મેલડીમાનું મંદિર ઉપર લખેલું છે જય મહાણી મેલડીમાં. તો આ મેલડીમાનું મંદિર છે જો. મસ્ત મજાના મેં તમને મેલડીમાંના દર્શન કરાવ્યા. અને આ શંકર ભગવાનની જે મૂર્તિ છે એ મૂર્તિ મને બહુ ગમી ગઈ, એટલે હવે આપણે એક બે ફોટા પાડી લેવી. ફોટા આપણે એક બે પાડશું આયા. મસ્ત એવી મને તો બહુ ગમી આ મૂર્તિ, પહેલી નજરમાં જ ગમી જાય એવી મૂર્તિ છે. મસ્ત એવા શંકર ભગવાનની. તો આપણે ફોટા પાડી લેવી. મૂર્તિ છે ને એ કી અવસ્થામાં બેઠી છે ખબર? એ શંકર ભગવાન તપ કરતા હોય ને એ અવસ્થામાં, કે ધ્યાન મુદ્રામાં બેઠા હોય એ અવસ્થામાં શંકર ભગવાનની મૂર્તિ છે જો. આખું બંધ, બે હાથ છે જે પગના ગોઠણ પાસે રાખેલા છે ને એકદમ શાંતિથી બેઠા હોય, તપની અવસ્થામાં છે. કે માનો કે તપ કરતા હોય કે પછી આમ ધ્યાન કરતા હોય એ અવસ્થામાં મૂર્તિ મૂકેલી છે શંકર ભગવાનની. એ બહુ મસ્ત મજાની મૂર્તિ ને બહુ મોટી એવી વિશાળકાય મૂર્તિ છે, જેના મેં તમને દર્શન કરાવ્યા. અને પેલા નેટની જાળી આજો હશે ને, નેટની જાળી આ તો હજી હમણાં લગાવી. નેટની જાળી, આ પતરા, એ બધું હજી હમણાં થોડું ઘણું આનું રિનોવેશન થયું છે એટલે આ બધું લગાડ્યું. બાકી આ બધું હતું નહીં. પેલા એમને ખાલી મૂર્તિ જ હતી આ શંકર ભગવાનની. પેલા ખાલી આ એક આ ઓટલો હતો, ઉપર છે ને બ્લેક કલરનો ઓટલો, એના શંકર ભગવાનની મૂર્તિ હતી. બાકી આ બધું તો હજી હમણાં બધું આમ જે રિનોવેશન કર્યું છે ને ત્યારે આ બધું લગાડવામાં આવ્યું હોય છે એમ. પહેલાં આવું કાંઈ હતું નહીં, ખાલી શંકર ભગવાન જ હતા. બાકી આ ધજાની બધું છે ને લગાડ્યું છે ને બહુ મસ્ત કરી નાખ્યું છે આ બધું રિનોવેશન કરાવીને. આ શંકર ભગવાન તપની અવસ્થામાં છે, કે તપ કરે છે એમ એ અવસ્થામાં છે. ફોટા અમે પાડ્યા, અમે કેટલા બધા ફોટા પાડ્યા. આયા ફોટા પાડ્યા શંકર ભગવાન પાસે. હા, પછી અમે ભૂતનાથ મહાદેવનું મંદિર છે ન્યાય ફોટા પાડ્યા. મનને શાંતિ મળી ગઈ, બહુ મજા આવી. હાલો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. તમને પણ દર્શન કરાવ્યા. હવે આપણે સીધા જવું કરે. સીધા ઘર બાજુ જાય ગાડી. ઘરે પહોંચી ગયા અને પાછું આપણે હાથ મોઢું ધોઈને કપડાં બદલી નાખ્યા. હમણાં તો આપણે નાહ્યા હતા, પણ પાછું ફરી એકવાર હાથ મોઢું ધોઈ નાખ્યું. ત્યાંથી આવ્યા એટલે થોડી ઘણી ગરમી થઈ ગઈ હતી અને હાથ મોઢું ધોઈને કપડાં બદલી નાખ્યા. પાછું મેં ટી શર્ટ પહેરી લીધું, નીચે ચડ્ડો પહેરી લીધો. અને હવે આપણે ઘડી કંઈ દુકાને બેવાનું છે, કેમ કે પપ્પા ગયા છે ગામમાં થોડું ઘણું દુકાનનો સામાન લેવા. એટલે હવે આપણે જ દુકાને બેવાનું છે ને ગ્રાહક આવે એને આપવાનું છે. તો આવશે ગ્રાહક હવે એને આપણે આપશું, બરાબર ને? વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મંદિર વિશે મારે થોડું ઘણું તમને કહેવું છે, કેમ કે ભૂતનાથ મહાદેવનું મંદિર છે ને મને ખબર જ હતી નહીં કે અમરેલીની અંદર ભૂતનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. એ તો બપોરે ખાલી સૂતો હતો અને મને ખબર પડી. મેં પહેલાં જોયું કે ગૂગલમાં મેં સર્ચ કર્યું કે ક્યાં ક્યાં અમરેલીની અંદર મંદિર આવેલા છે એમ. તો ભેગું મને ભૂતનાથ મહાદેવનું મંદિર પણ દેખાણું.
તો પછી મેં કીધું હા કે ભૂતનાથ મહાદેવનું મંદિર છે એમ. તો નામ જ સાંભળીને આપણે એવું થાય કે આમ ભૂતનાથ મહાદેવ તો આમ મસ્ત લાગે એમ કે ભૂતનાથ મહાદેવ. તો મેં કીધું આ મંદિર ક્યાં આવેલું હોય છે? તમે જોયું તો એ શમશાન અંદર એનું લોકેશન બતાવતા. તો મેં કીધું આ તો શમશાન અંદર ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે એમ. શમશાનની અંદર હું કેટલી વાર ગયો છું એમ. પણ મેં ખાલી બ્લુ કલરની જે મૂર્તિ તમને બતાવી હતી શંકર ભગવાન ધ્યાનમાં બેઠા હોય એ જ મૂર્તિના મેં દર્શન કરેલા. બાકી આ બાજુમાં ભૂતનાથ મહાદેવનું મંદિર હતું એ મને ખબર નથી. અને આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે એ નવું બન્યું છે. પહેલાં મંદિર ત્યાં નહોતું, કદાચ 2012માં કે કદાચ ત્યારે બનેલું છે મંદિર. ને એની પછી હું ગયો નહોતો શમશાન અંદર. તો મેં કીધું ભૂતનાથ મહાદેવના મંદિર અંદર હું તો જાઉં અને તમને બધાને દર્શન કરાવું. અને આજે તો મારે છે ને બીજા મંદિરે જવાનો પ્લાન હતો. મેં કીધું છે ને કે બીજા મંદિરે જાઉં ને એ મંદિરના તમને દર્શન કરાવું. પણ છે ને મેં કીધું કે ભૂતનાથ મહાદેવનું મંદિર હવે આવી ગયું છે તો આપણે આ મંદિરના પહેલાં દર્શન કરાવીએ, પછી આપણે બીજા મંદિરે જે જવાના છીએ આપણે કાલે જાઉં. એ બ્લોગ કાલે હું શૂટ કરીને એ મંદિર તમને કાલે બતાવું. બાકી ભૂતનાથ મહાદેવનું મંદિર છે ત્યાં મને મગજમાં જ નહોતું જીતી કે મને ખબર નથી ત્યાં મંદિર આવેલું છે એમ. આ તો અચાનક છે ને શંકર ભગવાને કીધું છે ને કે મારું આયા મંદિર છે અને અહીં તું દર્શન કરવા આવ અને બધા મિત્રોને બતાવો કે મારું મંદિર આયા છે એમ. શંકર ભગવાને એમ કીધું છે એટલે મને અચાનક જ મને વિચારે મારો તો ગૂગલ પર સર્ચ મારું એમ મને નક્કી જ કરીને રાખ્યું હતું કે મારે બીજા મંદિરે જવાનું છે દર્શન કરવા એમ અને અમને મંદિર બતાવવા બીજા મંદિર અમરેલીમાં. પણ આ ભૂતનાથ મહાદેવનું મંદિર આવી ગયું તો એટલી શંકર ભગવાનની કૃપા અને શંકર ભગવાને કીધું છે તો આયા આવો દર્શન કરવા મારા. એ શંકર ભગવાને મને ન્યા બોલાવ્યો શમશાન અંદર દર્શન કરવા. તો હાલ મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. બીજું રાત પડી ગઈ છે ને હમણાં અમારો જમવાનો ટાઈમ થઈ જાય ને આજનો મેનુમાં શું છે જમવાનું મિત્તલબેન તમને કહે તો શું છે જમવાનું? આજે છે ગુવાર બટેકાનું શાક, રોટલી, ખીચડી અને દૂધ. અને એ જો રોટલી તમારે જમવું હોય તો હા પછી રોટલી કરવાનું બાકી છે અત્યારે આવતા નહીં. રોટલી થઈ જાય પછી આવી જાઓ. તો ત્યારે રોટ બાંધી દીધો. આ થોડુંક રોટલી થાય છે, થોડીક બની ગઈ છે. તો હમણાં 7:45 વાગ્યા છે. હમણાં આરતીબેન આવશે 8:30 વાગે. આપણે બધા આપણે જમવા બેસી જાવું. બીજું તો હું તમે બે જાવ છે ને? હા તમે લોકો આવજો જમવા. રોટલી થઈ જાય પછી અત્યારે કોઈ આવતા નહીં. તો બધા હવે આપણે હમણાં જમી લેવું. આવી ગયા તો મિત્રો આરતીબેન આવી ગયા અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે આપણે જમી લેવું. તો એટલા દિવસથી વ્લોગમાં નતા આવતા તો કેવી મજા આવતી હતી કે નથી મજા આવતી? નથી મજા આવતી, નતું ગમતું. તો 3-4 દિવસ આરતીબેન વ્લોગમાં નતા આવ્યા તો આજે આપણે આરતીબેનને પકડીને બ્લોગમાં લઈ લીધા. ના પકડી નથી લીધા વ્લોગમાં. તો પર્સ કઈ કાઢ્યું નથી અને સીધો મેં વ્લોગ ચાલુ કરી દીધો. આરતીબેનને મળ્યો પ્રશ્ન પૂછવા. હા તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે મેં જમી લઉં. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ને વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય કરો.